સુરતની સારોલી પોલીસે કરોડોના સોના સાથે બેને ઝડપી પાડ્યા। કરોડોનું સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું। સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડોનું સોનું સાથે બે ઝડપાયા। 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું કબજે કર્યું। બંને ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા। હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયા નામના બંનેની પોલીસે ધરપકડ કરી છે। મૈદરપુરાથી ઉભેડ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું। હાલ પોલીસે સોનુનો મુદ્દામાલ અને બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સ્ટોરી રિપોર્ટ બાય શ્રોતી સતીશ કુમારી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબંગ જમીર સર, ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાડી અને જનાર છે। એ આધારે સીમાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરુ કારને અટકાવી અને તેની ઝડપી તપાસ કરતા બે ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી 5 પેકેટ અને બીજા ઈસમ પાસેથી 3 પેકેટ એમ સોનું ભરેલે મુદ્દામાલ મળી આવેલો, જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા। કુલ 5 અને 3 8 એમ 8 પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતાં 14 કિલો અને 700 ગ્રામ, જેની કિંમત 8,57,96,282 તેમજ બંને આરોપી પાસેથી 2 મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે। બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।